नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 257 खरी मूर्ति पूजा कोने होय? ज्यां सुधी अधूरी दशा छे त्यां सुधी परमात्मानी भक्ति पूजा दर्शन वगैरे एक आश्रयभूत स्थान छे अने भगवाननी भक्ति पूजा करता ए वात याद रहेवी जोईए के आ मारू ध्येय नहीं अने परमात्मा करता आत्मा वधारे महिमावान पदार्थ है। कारण के परमात्मा पर्याय सहित आत्मा है अने आत्मा पर्याय रहित आत्मा है। पर्याय सहित आत्मा दृष्टिनो विषय नहीं, तेथी एना उपर दृष्टि करवाथी अतीन्द्रिय सुख प्रगट थतुं नथी। कारण के एना उपर दृष्टि ज्यारे जाय छे त्यारे राग विना जती नथी। परमात्मा पर दृष्टि जाय छे ए राग थी जाय छे अने दृष्टि गया पछी पण राग ज थाय छे। राग उपयोगने खेंचीने परमात्मा सुधी लई जाय छे अने राग उपयोगने परमात्मामां जोड़ी दईने वधु राग उत्पन्न करावे छे। अने आ बाजु ए छे के आत्मानु ध्यान वितराग भाव थी थाय छे अने ध्यान में वृद्धि थता वितरागता पण वृद्धि थवा लागे छे। एटले परमात्मा अने आत्मा वच्चे आ मोटुं अंतर छे। एक शुभ भाव में निमित्त छे अने एक अशुद्ध भाव नुं कारणभूत छे। शुभ भाव में परमात्मा निमित्त छे। परमात्मानुं ध्यान हूँ करूं छुं अने परमात्मा पोताना आत्मानुं ध्यान करे छे। तो हूँ परमात्मानुं ध्यान करूं अने परमात्मा पोतानुं ध्यान करे एना करता हूँ सीधो ज एनुं ध्यान करी लऊं जेनुं ध्यान परमात्मा करे छे। आ वच्चे परमात्मानुं ध्यान करवुं ए मारुं साध्य न होवुं जोईए। એટલા માટે એ બતાવ્યું કે જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ નથી થતું ત્યાં સુધી જીવને મૂર્તિ પૂજા કરવી જરૂરી છે। એટલે કે ભગવાનની મૂર્તિને દેખીને ભગવાનનું સ્વરૂપ સમજીને એનું ચિંતન મનન કરવા માટે ભગવાનની પ્રતિમા ઉપયોગી બને છે, નિમિત્તો છે। અને જીન પ્રતિમા, જીન મંદિર, જીન ધર્મ અને જીન વાણી એને તો 9 દેવતાઓમાં સ્થાન આપ્યું છે કે 9 દેવ છે जे 9 देवता में 5 परमेश्वरी, जीन प्रतिमा, जीन मंदिर अने जीन वाणी अने जीन धर्म ए बंने ने अलग अलग राख्या। कारण के जीन मंदिर जे छे ने घणी वार एवुं थाय छे के आपणे जीन प्रतिमाना दर्शन ज न कर्या होय, जीन मंदिरना दर्शन कर्या होय तोय भाव पलटाई जाय। रस्ता परथी पसार थता होईए, प्रतिमा तो देखी नथी, खाली मंदिर ज देख्युं तोय त्यां आपणने नमन करवानो भाव तो आव्यो ने। बस परमात्मा जोया नथी तो पण એટલે એ બંનેને अलग अलग રાખ્યા છે અને બંનેને ધર્મના એ સાધનો તરીકે કે અત્યારની ભૂમિકામાં આપણા માટે એ સાધન રૂપ છે। जीन प्रतिमा ने जीन मंदिर अंग केवो हाँ साधन धर्मना अंग नहीं। कारण के धर्मनु अंग जे छे ए तो वितराग रूप परिणति रूप ज होय, राग रूप न होय। धर्मना लक्षण पण नहीं। कारण के धर्मना लक्षण पण वितराग भाव रूप होय, राग रूप न होय। क्षमा, कोमलता, सरलता, पवित्रता, सत्य, संयम, तप, त्याग, अपरिग्रही अने ब्रह्मचर्य
આવા ધર્મના જે 10 લક્ષણ છે એ વિતરાગ પરિણતિ રૂપ છે. આ 10 લક્ષણમાં ક્યાંય પણ રાગનો અંશ નથી. એટલે એ વાતને અંતરમાં નિરંતર જાણતી રહેવી કે આત્મામાં જે અંશે આ રાગ દ્વેષનો ભાવ થયો ત્યાં જ અધર્મ થયો, અને એ અધર્મ થયો એટલે એ જ પાપ થયું. હજુ પણ અંદરમાં ઉતરતા ઉતરતા એ વાતનો તત્વનો વિચાર જો આજે રહ્યો તો કાલે એનાથી નિવૃત્તિ જરૂર થશે કે આ જીવ એવો છે કે જેને ઘણું અહંકાર છે, બોલવામાં કંટ્રોલ નથી, ભાષા ઉપર એને કંટ્રોલ નથી, વિવેક વિનય જેવું કંઈ દેખાતું નથી, વિનમ્રતા છે નહીં. આ બધું દેખીને મને ખેદ થાય છે. આ ખેદ ખોટો થાય છે. આ મારી ભૂલના કારણે ખેદ થાય છે, કારણ કે ભૂલ મેં કરી છે. મેં મોટી ભૂલ કરી કે મેં એને એ પર્યાય દ્રષ્ટિએ જોયો. આજથી હું હવે અભ્યાસ એ કરું કે હું એને એ પર્યાયથી જુદો જ જોઉં, કારણ કે ધર્મમાં હું એ શીખું છું ને કે પર્યાયથી જુદો આત્માને દેખો, પર્યાયથી ભિન્ન દેખો. પર્યાયથી ભિન્ન છે એ તો શુદ્ધ જ છે, અને એનું ફળ પણ એક જ મળે છે કે જ્યારે પર્યાય સહિત દેખ્યો ત્યારે એ સમયે આપણા પરિણામમાં તો કષાય જ ઉત્પન્ન થયો છે. ભલે એ કષાયને આપણે ઢાંકી દઈએ કે ના ના એ તો બરાબર છે કોઈના પ્રત્યે, પણ તમે બહુ અહંકાર છે, તમને બહુ વિકલ્પો બહુ થાય છે, તમે બહુ વિકલ્પો વાળા છો, તમારો ઉપયોગ સ્થિર રહેતો નથી. નિર્વિકલ્પ થવાનું પ્રવચન સાંભળીને બહાર નીકળ્યા પછી ટેક્સીના વિકલ્પોમાં લાગી જાઓ છો. પણ આ પ્રોબ્લેમ તમારો છે. મારે તમને આવા રૂપે શા માટે જોવા? હું તમને ભગવાન આત્મા રૂપે જોઉં. એ તમારી પર્યાય છે ને, અને એ પર્યાયથી તો અંદર ત્રિકાળી ભગવાન આત્મા જે બિરાજમાન છે એ જુદો છે. મારે શા માટે એ રૂપે જોવાના? અને આવો અભ્યાસ જો હું આજે કરીશ, તત્વનો વિચાર હું આજે કરીશ, તો એ ખરાબ માર્ગે છું, નહીં તો ક્યાંક ને ક્યાંક ભ્રમમાં છું, પોતાનો બચાવ કરી રહ્યો છું. ભૂલ કરું છું અને બચાવ કરું છું. આ ભૂલ કરું છું. કોઈ મહારાજ સાહેબ છે તો મહારાજ સાહેબ એ જે જેટલું એમનું શિથિલાચાર છે એ શિથિલાચાર મને દેખાયો, આ મારી બહુ મોટી ભૂલ છે. મારો પુરુષાર્થ જ ત્યાં થવો જોઈએ કે બસ એ પરમાત્મા છે, એ શુદ્ધાત્મા છે, એ બસ આત્મા છે, એની આગળ મારો વિચાર ન જવો જોઈએ. અને એ નહીં જાય ને તો જ હું અંતરની અહીંયા શુદ્ધતાને હું પામીશ. કારણ કે મારી અંદરમાં આદત નહીં તો પડી જાય છે કે ક્યાંક ને ક્યાંક પછી એ પર્યાયને જો, ગુણને કે દોષને એ વાત નથી, બસ હું કોઈની પર્યાયને જોઉં છું. એટલે ગુરુદેવની આ જ વાત હતી ને કે મેં કોઈને પર્યાય દ્રષ્ટિએ દેખ્યા હોય તો મને માફ કરજો. એ મકોડા, મેં તને મકોડો જોયો તો માફ કરજે, કીડી જોયો તો માફ કરજે, સ્ત્રી જોયો તો માફ કરજે, પર્યાય રૂપે જોયા હોય તો માફ કરજો. આ દ્રષ્ટિમાં એ મોટો અધર્મ છે. એ અધર્મ લાગતો નથી. શરૂઆત ત્યાંથી થવી જોઈએ. પાણી ગાળ્યા વગરનું પીવાઈ ગયું કે ઉકાળ્યા વગરનું પીવાઈ ગયું, અહીંયા સુધી કે ખાવાનું પણ રાત્રે જમાઈ ગયું, એ એટલો મોટો અધર્મ નથી જેટલો મોટો અધર્મ કોઈ જીવને પર્યાય દ્રષ્ટિએ દેખવો એ છે. એ મોટો અધર્મ છે, મોટો ઘોર અપરાધ છે ને એ ઘોર પાપ છે કે કોઈ જીવને એ પર્યાય રૂપે દેખવો. સારા કપડાં પહેરેલા હોય એને આપણે મહાન જાણવો એ મોટો અપરાધ છે. ખરાબ કપડાં પહેર્યા હોય એને નીચો જાણવો એ અપરાધ છે. કારણ કે એ કપડાં ક્ષણભર માટે છે, એ રેવાના નથી, એના કારણે એ વ્યક્તિની ઓળખાણ ન કરાય. એ જ રીતે પર્યાય પણ કપડાં સમાન છે, એ રેવાની નથી, એ જતી રહેવાની છે. અને એ પર્યાયથી એ આત્માની ઓળખાણ કરું તો એ હું અપરાધ કરું છું. આ ભૂલમાંથી હું બહાર નીકળું એવો પહેલા પોતાને અહેસાસ થાય. દ્રષ્ટિ પોતાના દોષ પર આવે કે આ દોષ પર્યાયમાં છે, અને એ દોષ ક્યારે દૂર થશે કે જ્યારે હું પોતાની શુદ્ધતાને જોઈશ ત્યારે એ દોષ દૂર થશે. પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરીશ. બંને વાતને યાદ રાખવાની છે. ખાસ સમજજો, નહીં તો સ્વચ્છંદતાના ઘણા ચાન્સ છે. દ્રવ્ય સ્વભાવની શુદ્ધતા અને વર્તમાનમાં રહેલી પર્યાયની અશુદ્ધતા, આ બંનેને જે યથાર્થ જાણે એ જ મોક્ષ માર્ગને પામે છે. દ્રવ્ય સ્વભાવ તો શુદ્ધ જ છે, પૂર્ણ શુદ્ધ છે. અને પર્યાયની અશુદ્ધતા કીધી કે આ જે પર્યાયમાં જે અશુદ્ધતા જે છે, રાગ દ્વેષના ભાવ છે, આ પર્યાય દ્રષ્ટિ એ મારી અશુદ્ધતા છે, એ મારી પર્યાયની અશુદ્ધતા છે. પર્યાય દ્રષ્ટિ
એ જીવમાં થતો રાગ, એ જીવમાં થતો મોહ, એ જીવમાં થતા માન વગેરે ભાવ એ એની પર્યાય છે. પર્યાયની ભૂલ એટલી મોટી નથી હોતી જેટલી મોટી ભૂલ પર્યાય દ્રષ્ટિની હોય છે. પણ એવો નિર્ણય કરવા વાળી પર્યાય શુદ્ધ, એ પર્યાય જેવો નિર્ણય નથી કરતી ને એટલે અશુદ્ધ. જ્યારે નિર્ણય કરી લીધો આ પેલી બે વાતનો, ત્યારે ત્રીજી વાતમાં જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એ જાણ્યું કે દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ, પણ અનુભવ્યું નહીં. અને અનુભવ્યું એટલા માટે નહીં કારણ કે પરમાં તો હજુ એટલી તન્મયતા છે, એટલું ગમે છે, એને થાક નથી લાગ્યો, કંટાળો નથી આવ્યો કે આ બસ હવે આ કરવા યોગ્ય નથી. એને એ ભૂતકાળમાં અનંતવાર થઈ ચૂક્યું છે તો પણ સુખ ને શાંતિ નથી મળી એવું નથી લાગ્યું. બે પ્રકારની શોધ છે, એક સારાની શોધ અને એક સાચાની શોધ. સારાની શોધમાં નવાની શોધ કરીએ છીએ. આપણને કોઈ વસ્તુ આજે મળી, એ વસ્તુ મળ્યા પછી આજે નવી છે, બહુ આનંદ આવે છે. 2 દિવસ 4 દિવસ પછી વસ્તુ જુદી થતી જાય છે, એનો આનંદ પણ જતો જાય છે, એ આનંદ પછી રહેતો નથી. ત્યાં પછી કોઈ બીજી નવી વસ્તુની લાલચ ઊભી થાય છે, એ ભાવ ઊભો થાય છે. આ ધારા નિરંતર ચાલુ રહે છે. અત્યારે એમ લાગે છે કે આ મુંબઈના અંદર આવી જગ્યાઓ પર છીએ, આમાં ક્યાં સુંદરતા જેવું કંઈ દેખાતું નથી. નેચરલ બ્યુટી મુંબઈમાં ક્યાંય નથી. એ જે પ્રાકૃતિક સૌંદર્ય હોવું જોઈએ, હું કાશ્મીર જાઉં તો મને મળશે. અને જ્યારે એ કાશ્મીરમાં પગ મૂકે છે ત્યારે એ સુખી નથી થઈ જતો. ત્યારે એને સ્વિટ્ઝરલેન્ડની એ બ્યુટી ત્યાં યાદ આવે છે કે આના કરતાં સ્વિટ્ઝરલેન્ડ કંઈક વધારે સારું હશે. અંદર એવી નિરંતર વિકલ્પોની ધારા નિરંતર ચાલુ રહે છે, જેના કારણે એ નવું શોધતો હોવા છતાંય અને એની પ્રાપ્તિ કરીને પણ દુઃખી થાય છે. જે વસ્તુ પ્રાપ્ત કર્યા પહેલા એને સુખરૂપ લાગે છે, એ જ વસ્તુ પ્રાપ્ત કર્યા પછી દુઃખરૂપ લાગે છે. અને આ અધ્યાત્મમાં ઉલટું છે. પ્રાપ્ત કર્યા પહેલા જે દુઃખરૂપ અને કષ્ટદાયક લાગે છે, પ્રાપ્ત કર્યા પછી એ જ સુખરૂપ ને આનંદદાયક લાગે છે. ત્યારે એમ લાગે છે કે અરે આ વસ્ત્ર વિના, આ પરિગ્રહ વિના, આ પૈસા વિના જીવન કેમ ચાલશે, કેવી તકલીફ પડે. એ જે દશા દુઃખરૂપ લાગે છે એ પ્રાપ્ત થયા પછી અત્યંત સુખરૂપ લાગે છે. અને આ પદ પ્રતિષ્ઠા અને બહારનો વૈભવ જે પ્રાપ્ત કર્યા પહેલા સુખરૂપ લાગે છે, એ જ વૈભવ પ્રાપ્ત કર્યા પછી ખરેખર દુઃખરૂપ લાગે છે. અને એ એટલો દુઃખરૂપ નથી લાગતો કે એને છોડી દે. એને એમ લાગે છે કે આ દુઃખરૂપ છે, પણ આનાથી કંઈક અલગ એવું સુખરૂપ કંઈક પર પદાર્થ છે જે બીજું છે, હું એની પાસે જાઉં. બીજા પર પદાર્થ એટલે એક નિમિત્તમાંથી જ્યારે તૃપ્તિ ન થઈ ત્યારે બીજા નિમિત્તમાં વળગ્યો. એનું સ્વરૂપ અલગ છે. અત્યારે મને તમારામાં રાગ છે, તમારાથી મારી અપેક્ષા, આશા, ઈચ્છાની પૂર્તિ ન થઈ એટલે મને દુઃખ થયું. એ સમયે તરત જ મને દુઃખ થયું. એ ન થઈ ને ત્યારે દુઃખ થયું. ત્યારે મને યાદ આવે છે કે આ ભાઈ પણ એવા છે જે મને કેવા લાગે છે. 5 મિનિટ પહેલા જે તમે મને લાગતા હતા ને સારા, એવા આ અત્યારે લાગે છે. એટલે લાગે છે કે તમે સુખરૂપ નથી, આ સુખરૂપ છે. ત્યાં પણ આવું જ મને 5 મિનિટ પછી મળે છે. ત્યારે એવો જેના પ્રત્યે મને ભાવ છે અને એવો કોઈ ત્રીજો વ્યક્તિ, એમાં મને થઈ જાય છે કે ના, આ વધારે સુખરૂપ છે. અને આવી જ રીતે એક ક્ષણિકમાંથી ઠોકર ખાઈને બીજા ક્ષણિકમાં ફસાય છે, પણ એનું મનોબળ એટલું મક્કમ નથી હોતું કે જેના કારણે ક્ષણિકથી છૂટીને નિત્ય સુધી આવે. એક ક્ષણિકથી તો નીકળી જાય છે, ત્યાં બીજા ક્ષણિકમાં જોડાઈ જાય છે, બીજા ક્ષણિકમાંથી નીકળે ત્રીજા ક્ષણિકમાં જોડાય છે, એક પરમાંથી છૂટીને બીજા પરમાં જોડાય છે. અહીંયા એ જ વાત કહે છે કે આજ સુધી જાતના અલગ અલગ પ્રકારના ભોજનના, પકવાનને, વિષયના ભોગો એ બધામાં અટકતો હતો, પરમાં અટકતો હતો. ત્યાંથી અટકવાનું બંધ કર્યું અને સીધો જ ગયો તો પરમાત્મામાં અટકી ગયો. એ પણ પરમાં અટકી ગયો, પોતાનામાં ન રહ્યો. એની એવી સ્થિતિ છે જે આ ભક્તિ પૂજામાં એવા તલ્લીન થયા છે. એ જીવની બહુ દયનીય અને કરુણ સ્થિતિ છે. એ સંસારના સાગરને તો તરી ગયા છે, કિનારા ઉપર આવીને અટકી ગયા છે. એ કિનારામાંથી બહાર નીકળવાનું છે. એ ભોગોના, વિષયના ભોગોને બધું તો છોડી દીધું.
પણ અહીંયા અટકી ગયા, પરમાત્મામાં અટકી ગયા, જે બિલકુલ કિનારો હતો, એમાંથી પણ બહાર આવવાનું હતું. એ કિનારે પણ સંતોષ નતો માનવાનો, બસ એના કારણે એ પરમાત્મા ત્યાંથી ત્યાં આ વધારે ખતરનાક છે. ત્યાંથી નીકળવાનું મન નથી થતું. ભક્તિ માર્ગમાં જે હોય છેવાડે પહોંચ્યા પછી એ છોડવાનું મન નથી થતું ત્યાં. અને એ લહેર છે ને, એ એવી લહેર એકવાર આવશે કે પાછી અંદર ખેંચી લઈ જશે. પાછું સમુદ્રનો સમુદ્ર. જ્યાં સુધી કિનારા પર પણ છે ત્યાં સુધી ખતરો છે, બહાર નથી નીકળ્યો ત્યાં સુધી ખતરો છે. ભલે કિનારો હોય, ભલે ડૂબતો ન હોય, મરતો ન હોય, તડપતો ન હોય, એવી પોકાર ન કરતો હોય તો પણ એ ભક્તિ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય કે પૂજાનો માર્ગ હોય કે વ્રત તપનો ભાવ હોય, એ કોઈ પણ હોય, કોઈ પણ પ્રકારના શુભ ભાવને અહીંયા કિનારો સમજવું. એ કિનારા ઉપર જો અટકી ગયો તો શુદ્ધતાની પ્રાપ્તિ નહીં થાય. એ વિભાવમાંથી બહાર ન નીકળ્યો. આ શુભાશુભ ભાવ એ બંને વિભાવ છે, સંસાર રૂપી સાગર છે, બંનેમાંથી નીકળે તો એ છૂટશે. અહીંયા એ મહિમા બતાવી છે. બે વાતની ધ્યાન રાખજો કે મૂર્તિ પૂજા, ભગવાનની મૂર્તિની પૂજા કરવી, પણ ભગવાનની મૂર્તિની પૂજામાં પણ એ અટકી નહીં જવું, કારણ કે ખરી પૂજા કરવાની બાકી છે. જ્યારે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. તમને ખબર હોય તો પૂજામાં સેવા તો બોલતા છો, આવો આવો, અત્ર અવતર અવતર, તિષ્ઠ તિષ્ઠ, ઠઠ ઠઠ, અને અવતર સન્નિધિ મમ સન્નિધિકરણમ, આવો બેસો બેસો, એટલે આવો 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 આવો. ભગવાનની હું પૂજા શરૂ કરું છું એના પહેલા ભગવાનનો આવકાર, આવો આવો, અને પછી બેસો, આવો આવો બેસો. આ આવોનો મતલબ આવો નથી, આવોનો મતલબ જાઓ છે. કારણ કે આપણા ઘરમાં જ્યારે આપણે જેને કહીએ છીએ આવો આવો, એનો અર્થ જ એ છે કે તમે જાઓ, તમે અહીંયા રોકાવા પરમાનન્ટ નથી આવ્યા. આપણે ઘરનો કોઈ માણસ હોય એને આવો આવો કરીએ છીએ. આવો આવો આપણે એને જ કહીએ છીએ જેને જવાનું છે. બસ પધારો, પધારો સા, પધારો સા. આ બહાર જાઓ. આ પરમાત્માને જે આપણે આવકાર આપીએ છીએ એ વાતને બતાવે છે કે પરમાત્મા પણ પોતાનામાં હંમેશા રાખવા યોગ્ય નથી, એ પણ છોડવા યોગ્ય છે. એને પણ વિદાય આપવાની છે, અને જેને વિદાય આપવાની હોય એનો આવકાર કરવો એ યોગ્ય છે. મહેમાનનો આવકાર કરવો યોગ્ય છે. એ મહેમાન છે, વિશિષ્ટ અતિથિ છે, એ વીઆઈપી ગેસ્ટ છે. એમાં મને વાંધો નથી વીઆઈપી કહેવામાં, પણ દાન આપવા વાળાને હું વીઆઈપી નહીં કહું. મોસ્ટ વીઆઈપી આપવી પડે છે બસ. અને ત્યાં જ વિનયનો ભાવ, પૂજા એની જ થાય છે, પૂજા એની જ થાય છે. વિવેક, વિનય, આદર, વિનમ્રતા એનું જ કરવામાં આવે છે જેની વિદાય આપવાની હોય છે. કારણ કે પછી એ રહેવાના નથી ને. જેટલો ટાઈમ છે એટલો ટાઈમ આપો, એટલો ટાઈમ આપો, અને એ રહેવાના નથી. એક પંડિતજી છે, એમણે ઘણી બધી પૂજાઓ લખી છે. આદિનાથ ભગવાનની પૂજા લખી છે, મહાવીર ભગવાનની પૂજા લખી છે, 24 તીર્થંકરની પૂજા લખી છે. એમને એકવાર એવો મૂડ આવી ગયો કે ત્રિકાળી ધ્રુવ આત્માની પણ પૂજા લખી નાખી, પોતાના આત્માની. પછી એ મને મળ્યા ત્યારે મેં એમને કીધું, પંડિતજી તમારું ઠેકાણે તો છે, આ શું કર્યું તમે? આ જેની પૂજા કરીએ છીએ તો એની પૂજા કરવાની છે કે જેને વિદાય આપવાની છે? આ આત્માની તમે પૂજા લખીને આત્માને વિદાય આપવી પડશે. એની પૂજા ન હોય એટલે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ નિજ આત્માની પૂજા નથી હોતી. બધી પરમાત્માની પૂજા, દેવની પૂજા, ગુરુની પૂજા, શાસ્ત્રની પૂજા, 5 પરમેશ્વરની પૂજા, પણ નિજ આત્માની પૂજા નથી હોતી. કારણ કે એને તો અનંત કાળ સુધી રાખવાનો છે, એને વિદાય ક્યાં આપવાની છે? એ એટલા ટાઈમ માટે તે ટેમ્પરરી જયારે કીધું ને કે આવો આવો મારા ઘરે, બેસો 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 બેસો, એટલે પરમાનન્ટ નહીં બેસો. જ્યાં સુધી હું તમારો વિનય કરું ત્યાં સુધી બેસો ને પછી જાઓ.
હૃદયમાં પણ સ્થાપીએ છીએ ત્યાં સુધી જ્યાં સુધી મારા હૃદયમાં ત્રિકાળી આત્મા નથી સ્થપાયો. જ્યારે એ આવશે ત્યારે તમારે ઉભા થઈ નીકળવું પડશે પરમાત્મા. મારી પર્યાય અત્યારે ખાલી પડી છે, નિજ આત્મા અંદર પર્યાયમાં નથી આવ્યો, મારો નિજ આત્મા મારી પર્યાયમાં નથી આવ્યો, ત્યાં સુધી પરમાત્મા તમે બેસી જાઓ, કારણ કે કોઈ બીજો ન બેસી જાય. આ જગ્યા રોકી લીધી પર્યાય. આપણે જયારે જતા હોય ને ટ્રાવેલિંગમાં, હવે તમે હું સાથે જતા હોઈએ અને બસમાં એક જ સીટ ખાલી હોય તો તમારે બેસવાનું છે, હું શું કામ બેસું? પણ ના, હું બેસી જઈશ, જગ્યા રોકી લો, કારણ કે કોઈ બીજો ન બેસી જાય. અને પછી તમે આવ્યા એટલે હું ઊભો થઈ ગયો. તો પરમાત્માને પર્યાયમાં બેસાડી દઈએ છીએ, કારણ કે કોઈ રાગ, કોઈ કષાય, કોઈ વિષયનો ભોગ એ પર્યાયમાં ન આવી જાય એટલા માટે. અને જ્યાં સુધી આત્મા નથી આવતો ત્યાં સુધી પરમાત્માને બેસાડી. સમ્યક દર્શન પ્રગટ થયા પછી મૂર્તિ પૂજા હોય કે ન હોય, કારણ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની ભાવના હતી એટલે ભગવાનની ભક્તિ કરતા હતા. એમ માનતા હતા કે જ્યાં સુધી મને નિજ આત્માનો આશ્રય નથી ત્યાં સુધી હું પરમાત્માનો આશ્રય લઉં. પણ જ્યારે નિજ આત્માનો આશ્રય લેવાયો ત્યારે પછી તો પરમાત્માનો આશ્રય છૂટી જાય ને, પછી તો મૂર્તિ પૂજાની જરૂર નહીં ને જ્ઞાનીઓને. અહીંયા એ વાત બતાવવા માંગે છે કે જ્ઞાનીઓને જ ખરી મૂર્તિ પૂજા હોય, અજ્ઞાનીઓને હોય જ નહીં. કારણ કે જે નય, પ્રમાણ અને નિક્ષેપ એ જ્ઞાનીઓને હોય છે, અને સ્થાપના નામનો જે નિક્ષેપ છે એ પણ જ્ઞાનીને જોઈએ. અજ્ઞાનીને કેવી રીતે હોય? જેને થાક્યું છે. તો એટલા માટે જ્ઞાનીની પૂજા એ જ ખરી પૂજા છે, અજ્ઞાનીની પૂજા નથી. એકલા ક્રિયાકાંડ છે. અને ક્રિયાકાંડમાં પણ ધર્મ બુદ્ધિથી ક્રિયાકાંડ કરે છે કે અમે ધર્મ કર્યો. એકલા બેઠા હોય ત્યારે કેવી રીતે ધર્મ કરે, ટોળા વચ્ચે કેવી રીતે ધર્મ કરે. જયપુરમાં સવારમાં જયારે લોકો ત્યાં કેમેરો ગોઠવેલો અને બધા લોકો એવી રીતે ભગવાનની ભક્તિ કરતા હતા, પૂજા કરતા હતા, અને બધા નિયમ કે ભગવાનના દર્શન કર્યા વગર કે ખાવું પીવું નહીં. હવે બારગામથી ટ્રેન આવી, મુંબઈથી ટ્રેન આવી, બપોરે 2 વાગે આવી. તો એક છોકરાનો નિયમ હતો, કેમેરો તો ગોઠવેલો હતો, એ બપોરે 2 વાગે દર્શન કરવા ગયો હતો અને બીજા દિવસે પછી સવારના દર્શન કરવા ગયો. તો બપોરના જે દર્શન કરવા ગયો એ દર્શનના 1 મિનિટમાં પતી ગયા, અને બીજા દિવસે સવારના દર્શન કર્યા એ દર્શન 15 મિનિટ ચાલ્યા. લોકો હતા આમ હાથ જોડીને અને પેલામાં તો ફટાફટ નીકળી કેમેરા બધું આવી ગયું. ખબર પડે ને આમ જીવો બધાની વૃત્તિઓ કેવી છે. એટલે ખરેખર પરમાત્મા માટે નહીં, આ તો પોતા માટે. આ પરમાત્મા માટે, એટલે પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે નથી કરતો, ખાલી બસ દેખાવ કરવા માટે કે આ સંદર્ભમાં કર્યું કે ભગવાનની ભક્તિ કરવાની છે. દર્શન કર્યા કે પાણી નથી પીવાનું, બસ કરી આવો જલ્દી. એનું તો પહેલા તે પાણી પીવું ખાઓ એ જ દેખાય છે. ભગવાનના દર્શન કરતી વખતે આમ દર્શન કરતા હોય, ભગવાન સામે હોય, આમ ભગવાન આ બાજુ છે, ભગવાન અહીંયા છે, ભગવાનના દર્શન કરે, અને કેમેરો હોય, ફોટો પડતો આમ ભગવાન આમ છે, ભગવાન આમ છે, પણ આ બાજુ હોય, આમ ફોટો પાડે. ખરેખર એને ભગવાનના દર્શનનો ભાવ નથી, આ બધું પ્રદર્શનનો ભાવ છે. સમ્યક દર્શન મારું ધ્યેય છે, મિથ્યા પ્રદર્શન મારું ધ્યેય નથી. અને આ બધામાંથી જેટલું જલ્દી છૂટાય, કારણ કે જ્યારે પણ સાચું સુખ પ્રગટ થશે ને ધર્મ પ્રગટ થશે ત્યારે આ વિધિથી જ થશે જે કહું છું, બીજી કોઈ વિધિ નથી. અને આવું હું નથી કહેતો પાછો, તમે કહો છો તમારા ઘરનો બનાવેલો, આ તો જ્ઞાનીઓ આવું કહી ગયા છે પાછા, મારું પોતાનું ઘરનું નથી. આ જ વિધિથી થશે. એટલે તે અપેક્ષા સમ્યક દ્રષ્ટિને ખરી મૂર્તિ પૂજા હોય છે. તીર્થંકર ભગવાન સમવસરણમાં વિતરાગ અવસ્થામાં વિરાજમાન છે. તેવા જ વિતરાગી સ્વરૂપની પ્રતિપાદક જીન પ્રતિમા હોવી જોઈએ. જીન પ્રતિમા જીન વરસી કહીએ, જેવું જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ એવી જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા. મુકુટ, પુષ્પ વગેરે દ્વારા શ્રૃંગાર કરેલી પ્રતિમા વિતરાગતાની પ્રતિપાદક નથી. સૌથી મોટું તો ખોટું પ્રતિપાદન એ છે કે ભગવાનની આંખો ખુલ્લી હોય છે
મૂર્તિમાં. આજે દેરાસરમાં તમે જોવો છો ભગવાનની આંખો ખુલ્લી ન હોય. એ એમ બતાવવા માંગે છે કે હવે તો લોકાલોક જણાઈ ગયા, તો લોકાલોકને જાણે તો આંખ બંધ હોય તો કેવી રીતે જાણે? ત્યાં પણ ઇન્દ્રિયો વચ્ચે આવે છે કે ઇન્દ્રિયો ખુલ્લી હોય તો લોકાલોકને જાણે ને. ભગવાન જાણે દેખે છે એવું શાસ્ત્રમાં બતાવ્યું, તો આંખ બંધ છે તો દેખે છે ક્યાં પછી? એટલે ખુલ્લી રાખી હતી કે જો લોકાલોકને દેખે છે, આ દેખે છે. ત્યાં એવું ભાવ પણ નથી કે આજે જે કેવળ જ્ઞાન પામી ગયા, હવે ધ્યાનની જરૂર થઈ રહી. હવે જે પહેલા ધ્યાન કરવાનું એ બુદ્ધિપૂર્વક કરવાનું ન રહ્યું. હા, અત્યારે હવે કે તમે એવા મજબૂત થઈ ગયા, અત્યારે તમારી દશા એવી છે કે બસ તમે આ બાજુ બેઠા હો, મારે ધ્યાન કરવું હોય તો મારે આંખ બંધ કરી દો, વધારે સારું, કારણ કે તમે દેખાશો નહીં તો એટલા વિકલ્પ ઓછા થશે. પણ કે પૂર્ણતાને પામી ગયા હવે એ પણ હા, બસ હવે એ શું છે, હવે તો બસ આંખ ખુલ્લી રાખે. આંખો ખુલ્લી, પણ એમાં પણ આંખની અપેક્ષા આવી. પેલામાં બંધની અપેક્ષા હતી, આ ખુલ્લીની અપેક્ષા આવી. ખરેખર આત્માનું ધ્યાન થાય ત્યારે બંધ પણ ન હોય ને ખુલ્લી પણ ન હોય, નાસાગ્ર દ્રષ્ટિ હોય. નાસાગ્ર દ્રષ્ટિનો નાક અને અગ્ર એટલે નાકની અણીના ભાગ પર અડધી ખુલીને અડધી બંધ. એનો મતલબ એવો નથી પછી અડધી ખુલીને અડધી બંધ નાકની અણીનું ધ્યાન કરતા હશે. જયારે ડોક્ટર એમ કે આ હાથ છે, આ હાથને આમ સીધો રાખો, તો આમ સીધો રાખતી વખતે મારું ધ્યાન મારે ત્યાં લઈ જવું પડે છે. હવે કે નીચે કરો તો ક્યાંય લઈ જવું પડે છે, અને કહેવાને ઢીલો છોડી દો, બસ પડ્યો છે લટકેલો. જ્યારે અટેન્શન હટી ગયું એના તરફથી તો લટકી ગયો. તો જ્યારે આ આંખ ઉપરથી અટેન્શન હટી જાય છે ને આત્મામાં જાય છે, ત્યારે લટકેલી આંખ એનું નામ છે નાસાગ્ર. બાકી નાક ઉપર હોતી નથી, એ લટકેલી આંખ છે એનો મતલબ નાસાગ્ર છે. અડધી ખુલીને અડધી બંધ છે કે હવે એનું પ્રયોજન ન રહ્યું ઇન્દ્રિયોનું. એટલે ભગવાનની દ્રષ્ટિ નાસાગ્ર હોય છે, એમ વ્યવહારથી એમ કહેવામાં આવે. પુરુષાર્થ તો ત્યાં પણ હોય, પુરુષાર્થ છે. હા, એવું છે કે આ મંતવ્ય એવું છે કે પુરુષાર્થ નથી, તો પુરુષાર્થ કેવળ જ્ઞાન પામી એટલે કે છે ને, મારા માતાજીને ભણવા જઈ તો નથી કેતા કે અત્યારે ભગવાનને પછી શું કરવાનું રહ્યું? એમને તો બધું થઈ ગયું ને, હવે તો કામ થઈ ગયું, હવે શું પુરુષાર્થ કરવાનો? કારણ કે કરવું, કર્તૃત્વ બુદ્ધિને જ પુરુષાર્થ માને છે. હવે ત્યાં એ ભાવ ન રહ્યો તો જે સહજ નેચરલ ચાલે છે એને પુરુષાર્થ માનવા માટે મન તૈયાર નથી થતું. તેવા જ વિતરાગી સ્વરૂપની પ્રતિપાદક જીન પ્રતિમા હોવી જોઈએ. મુકુટ, પુષ્પ વગેરે દ્વારા શૃંગાર કરેલી વિતરાગતાની પ્રતિપાદક નથી. સમવસરણ રત્ન જડિત હોય પણ ભગવાન રત્ન વગેરે આભૂષણો રહિત હોય છે. એ સ્વર્ગના દેવો ભલે જેટલો શણગાર કરે તે સમોસરણને કરે, ભગવાનને ટચ નથી કરતા. સિંહાસનથી તો અધર જ છે ને, જમીનથી અધર ચાલે છે. વિહાર કરતી વખતે અતિશય છે ને બધા, એ આ પણ અતિશયો જ છે. બધા અતિશયો જન્મના પણ હોય, દેવકૃત પણ હોય, કેવળ જ્ઞાનકૃત પણ હોય. અતિશયો 34 પ્રકારના છે ને. તો અહીંયા સાર એટલો સમજવો કે આજ સુધી સ્વપ્નમાં હતા, એમ કે ને કે આ એવું સપનું જોયું હતું, હવે સપનામાંથી જાગી ગયા, સાચું ખબર પડી કે આ બધું બરાબર નથી, એ તો બધું ભ્રમ હતો, ખોટું સપનું જોયું હતું, એ બધા બીજું સપનું હતું, એ ઉત્કૃષ્ટ સપનું નહોતું. ભગવાનને શૃંગાર વાળા માનીને એની ભક્તિ કરવી, આ એક ખરાબ સપનું હતું, પૂરું થયું. આ ખોટી માન્યતા, એ ખરાબ સપનું હતું, પૂરું થયું. મેં પણ ગઈકાલે નિર્ણય કરી લીધો કે અહીંયા જે આશ્રમ બાંધવાનું ને જીન પ્રતિમા સ્થાપવાનું એ સપનું બહુ સારું હતું, એ પૂરું થયું. સપનું હતું ને, સારા હોય કે ખરાબ હોય, સપના તો પૂરા થઈ જાય. સપનામાંથી જાગી ગયા. અને કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જાગૃત થતા દૂર થાય. એવું કહે છે. તો અહીંયા આ રીતે વિતરાગી ભગવાનનું સ્વરૂપ કેવું એ ચર્ચા કરી, અને હવે આગળ એ બતાવશે
કે આપણે ભક્તિ કરતી વખતે કેવા ભાવ રાખવા, પૂજા કરતી વખતે કેવા ભાવ રાખવા. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસાહું.